અમુ હરખો તો આપણું હળગ્યું છે અમુ ઠંડી નહીં વાતી તારનું પેલા હળગી ગયો તો કેટલી પર મતો તો હું આટલો બધો બાણ લાવ્યો છે એટલાથી બાણ લઈ લઈને આવ્યો તાણે તો હળગ્યું છે પાછા મોસો લાવ્યો મોસો હરખો રહેતો નહીં ડગાનો ભાજી જાય તો આટલું તો સારું આટલો લા બે હોવ તાણે ઠંડી નહીં વાય નકર ઠંડી એવી વાસે અરે ને લીલો મૂકી જ દેવા દે હા હાલો તૂટ આજ તો બધો હળગઈ વાળો એવી ઠંડી વાય જ છે બધો એટલે એક કઈ ના હાજુ મેં બધો બરોબર બાકી જા લીલું આરે હતું તનનું આરે લીલું હતું બસ ઓમ અરે બીજી સાઈડ ઓમ બસ એ ભાયાજી હું કરો છો તાપણું કર્યું તો શેમ અડધી રાતી તાણું કરા કે અડધી રાતી જ કહો શેમ તે આટલા બધા લેટ 12 વાગવા આયા ને વાગવા દો આપણે તો રોજનું છે કોક ધંધો કરો તાપણો કરે એમ કોઈ નહીં મળે રોજ કરીએ છીએ મજૂરી અમે તમે બાંધી જાઓ બે હા હું મોસો લાવું હા કહો આ ગોલાનો અમે ગોલો પણ નહીં કરતા શિક્ષણ આલ લેજીએ તો તમે કોક સમજો ડાફણ ચોથી આવી ગયું છે તારે આગળ જો હરખો કરી દેજો હરખો એ અમાર કરવાનું તમારે ઘેર આવીએ ને બે હવાન કનું છે એ અમારે તે હરખો તમારે કરવો પડે તમારી આવી એટલે કરી દેજો એ અમારી તમને ખુરશીએ ના આલું બેહવા ભોય બે હારું જતા રહો જતા તાણી આ તો યાર સમાચાર કેવા આવ્યો તું કે જો હવે ને સમાચાર વાળી ગમ પોણી બોણી પાયું એમ કેવા આવ્યો તું અમે તો પાઈ દીધું તમે પાયો ઘઉં હજી ફૂટ્યા નહીં ને ખાતર બાતર નાખ્યું તું ઓહો તમારે તો આવડા થઈ ગયા છે કે પાકી જા કઢાંગ કરીને ગરમમાં પૂરી દો અમારે રાગ તસી ની મોજ મજા હશે તાન આવડા છે ઘઉં બે પર ખાતર નાખીને બે પર પાયા મી 4 પર ખાતર નાખ્યું 4 પર પાયા તો ફણોય ફૂટે જેમ નહીં એ તો હું ઘઉંનું બિયારણ એવું લાવ્યો છું ઊંબી શેવડી હોય ખબર હે આવડી મોટી ઊંબી હોય એ ઘેર આમ લાફો મેલે દોત બોત હલી જાઉં શા કદી જોઈ જાય એવડી ઊંબી બિયારણ હું એવું લાવ્યો છું પેલી આવડી ઠેલી હોય હાલ હોલાય બંધો મારી વાત સાંભળો કુલદીપજીનો ફોન આવ્યો તો ના એરા 12 મહિને ઘેર આવતા રે આવવાના છે ઈ મોમો આવ્યો હોય મને તો કોઈ નહીં કીધું તાણ તમારું પર ફોન બંધ નતો આવ્યો ના આવ્યો હે જુઠ્ઠું બોલો છો હું લે જુઠ્ઠું બોલું મારા ઉપર આવ્યો હોય તો એરે અત્યારે ઘેર આવું છું મારા ના જોઉં સમ ના જોઉં હોય જ બેસી હોય મને કીધું નહીં હું આવવાનો છું આટલા વર્ષે આવું મને કીધું નહીં હું આવવાનો નહીં તો આઈને મારા ઘેર લે આવું તે તો નંબર તમારો નહીં હોય એટલે અમારો ના અમે યુવાનો અમારા આમ છે ને અમારો યુવાનો આમ ના હોય એ નોકરીવાળા માણસ છે એટલે ના હોય અને અમે બેહી તમે તગાર ઉપાડવા વાળા બંધ થો તારે બોલવાનું ઓછું કરો તમે અમૂલજી એરે બે કંપનીના માલિક છો અને તમે પેલું સિમેન્ટ ઉપાડવાના માલિક છો સિમેન્ટ નહીં ઉપાડતો વેતી કરું છું ઘેર આવું પેલા દાળ તો મેં જોયું તું પેલું આમ એક તગકલું આમ કરીને હેડ્યો જતો તો સિમેન્ટ એ તો પેલો થોભલો નાખતો તો એટલો એ થોભલો નાખે તો એ જો તો કળિયા કોમ થયું અને યાર કેવા કળિયા કોમ સમજો મારી વાત એ બે ફેક્ટર જોશું એના માલિક છે અને તમે તગારો ઉપાડો છો તે માલિક એવું ના હોય એ તો એને શું કરીને બનાવ્યું ખબર ભણે ગણે આવું તાણ બને આવું કોઈ ભણે નહીં તાણ એના મિની જો મિની અને મિની માં ખબર નહીં પડતી ને હું અને ખબર એવું માવળિયાને પૈસા જો પૈસા તમાર પણ છું અમે શું કીધું આમાં પાંચ અમે શાંતિથી રોજ આવો દાડો ઉગે ને ઊંઘ્યા ચાપીને એટલે આખું દાડો લડાર કરો છો બે જણા લડે નહીં તાપે છીએ અમે શું લડ્યા છીએ તમે ઓમ બેહો બોલો છો બેહો ઓનબાગ બેહો તે કોનમાં કુંભળો ગાલે ઊંઘતા હોય તો ઘેર 12 વાગ્યા અત્યારે સુધી તાપનો ના કરવાનો હોય ઘેર કરીએ તમારે શું જોવાના આજે બધું ઘરમાં જઈને ગોદરાટી નું કીધો તમે ઊંઘી જાવ તો ઉરે આયા છો કોઈ લેવા આયા અત્યારમાં બોખા પાતા એટલા આવ્યો છું તો અમાર ભાઈ આવવાનો તે અમે બોઘાએ પાળીએ કોણ આવવાનું છે એ ગમે તે જ ના આવવાનું હોય હા મને તમે અત્યારે ઊંઘી તો નહીં યાર હું અગસમારી કરો છો ઊંઘવાન કરો અમારો બે ત્રણ વારે અમારો ભાઈ ઘેર આવ્યો છો તોય કીધું જોકે અમે
નસાળી આયો તે નસાળો કુ બેઠો આમ નસાળો પોની નસાળો મારા હું જાય છે ઈમો તમારે ઘર ઓછા પારો હાલ તો તમાર ઘેર જતો જોડો ઘેર જતા રહો તે મગજ મારી નહીં કરવાની અમાર ભાઈ આવે છે ભાઈ ત્રણ ચાર આવતો તો વર્ષે. મારો ભાઈ નહીં રહ્યો 3-4 વર્ષે જવાન કરજો તમે અત્યારે ઉપાડવાનું કરો જો જો પેલો બે ફેક્ટરીઓનો માલિક ઓળખે છે? એકટી ગોદામમાં એકટી લાફો ગોદામ તમે રવા દે લુંગી રવા દે અલે આ લુંગી તાને જો કે લુંગી પહેરીને આઈ ગયા છો અલે ભાઈ મને માર્યો લે આ દેખો હમણાં હાલ ઘેર ના આઈ ગયા ભાવ લાગજે અલે લુંગી આ દોઢ ફૂટી વધારે બોલો છો ના લોબડો વધારે બોલો છો લુંગી વધારે ઓય આવતો. બોલતી અમારો બે ઉભરા તું બે આઈ લે લુંગી અમારું ઘર છે હમણાં આપણું ઘર છે આપણું એનો તો પી દો હમણાં પતંગ મારું ઘર છે ને તું જેમ બક બક કરે છે હા ઘેર જા ચલો લે અલે ઘેર જા તું ઘેર જા ના ઘેર તું ના જાવ એક પણ નાખી તું માસામાં ભાગ ના દે હમણાં બોલતા નાખજે નાખજે અરે ભાઈ અલે મને મહિના આવ્યો ઓ પાડે કે બોલો લે બોલો અલે મેં કોલા ને લે કોને કહું છું જાતી કોલા બોલો ભાઈ મરી ગયો લે ભાઈ જલ્દી આવજે તો ચાલે તો અડધી રાતે આબરૂ કાઢવા આવ્યો છો અલે ભાઈ આ તો હજી મને તો જ તાકાત નતા ભાઈ બોલે જા બોલે હજી તો એ ભાઈ અત્યારે જવા દે તું ગુકા લે અત્યારે જવાન કરજે અત્યારે જવા દઉં છું આ લેતા હું પેરાન અલે એ ભાઈ મને લાફા મેલો જા બે હું જોઈ લો બે હું જોઈ લો કહું છું એક પાડી જતી કહું છું બે હું જોઈ લો હાકો તમે જા જે તૂટતો હોય તોડ લેજે જા હા કાલે રાતે રાતે પાડી દઉં ભાવ બે રાતે રાતે તાળો લુંગી અત્યારે ચોથી વાઈ ગયું છે ડબ્બા ડીજંગ અલે હું છે આયો મારો ભાઈ આવે ભાઈ આયો અલે ટાલકા અલે ઘેર જા તું લે મોસો તો હું પોકા ઘેર ચાલે ઘેર અલે તો ના ચાલતો ઘેર જા તરા શેમાં આવું અરે તમે એને ફોન નતો કર્યો એટલે નંબર જ નહીં ઓનો મારામાં મેં કીધું કે નંબર નહીં હોય કીધું તમે તગારો ઉપાડવા વાળા અને રે બે ફેક્ટરીઓના માલિક મોસો ડાળો તો આ ગુદા કલે ને કમળે એ બેવા દે લે ઘેર જા તરા તમારે ઘેર લઈને મેં કીધું તું આયા એટલે તાત્કાલિક કીધું તું હગા બોલતો નહીં તારો દી મોન જો. રાખો છો. તો હું તો હગો તો હું કીધું ને તમારે સમજો ઘેર મારી વાત સમજો હું આ બેહ્યો લેડો નહીં ના સમજે આવું કદી નહીં વ્યવહારમાં આપણા રાખવાનું નહીં થતું નહીં રાખવા જતો કાઢી આટલું નહીં આવું જતો 4 વર્ષે આવ્યો તોય કાઢી જતો રહો અત્યારે કીધું તું અને કીધું તું મને કાલા વારે ફોન જો ભાઈ કાલા વારે આટલી દિવાલ બનાવી દે આટલા દિવાલ બનાવી દી આઈને આ સાઈડ નહીં જવાનું તમારું ઘર છે આ મારી જમીન છે અરે મારી તો જાતનું તું ધાપડ જાવ આ લાફો મલે દો ત્રીજી બાર નીકળી જા આ વધારે બોલ હું મગજ મારી કરી છું પૈસા લા તાપે હેલા પૈસા અરે લેકો લે પગાર આરે જો તારે મગજ મારી ના હમણાં હાલ 1 કિલો પત્રી લીધે જાય હેડો કાલા વારે તું કામકાજ શરૂ કરી દો કોઈ દિવાલ કરી દી તો રખ દે તારું લાગ ભૂલા દે આ ભલાઈ તો મારી આબરૂ કાઢી નાખી ગામમાં કોઈ મારી ઇજ્જત નહીં એને કે તને ઓળખતો નહીં ને એટલે મને ઓળખું છું અને મારી ઇજ્જત કાઢી ચાલે પણ તમારી આ મન તો કાઢી મેલ્યો છે આ 4 વર્ષે આવ્યો તો મન કાઢી મેલ્યો તમને મહેમાન જેવું ના રાખ્યું લેડો આપણા ઘેર બેહીએ છીએ ઇન ઘર ઉપર કોઈ સાપ નહીં મારી પેલો આપણો ગાળો ને ઉભા રહો, બેહો. કોટા નાખી દે એ ઘણાની બધી વાત કરું હું તમને બેહો આપણે કઈ ઘર નહીં બનાવ્યું એટલે વળી રેકન મહેમાન બેન આવું તો રેકન બિહારતા મોસા ટાઈમ હું ચોકન બિહારજી કોટા નાઈ દેવા શીખણ અમે દિવાલ બનાવરાઈ દઈએ દિવાલ બનાવી દઈએ ને ઘર જ બનાવી દઈએ પાણી પીવો પછી વાત થયો દિવાલ જ બનાવી દઈએ કાલના કાલ અલી ચા બનાવજે
પોણી છે આવું છે કુવાનું પણ લાયા કૂવાનું યાર ઠંડુ ઠંડુ છે એટલે કહું છું કૂવાનું જ પાણી પીવું છું અમે તો એવું છે હવે એને તો જો મારી તો આબરૂ કાઢી પણ તમે 4 વર્ષે આવ્યા છો ત્યાં આખું ગોમ જોઈ રહ્યું હતું ને આબરૂ કાઢી તો એની તો કોઈક દવા કરવી જ પડશે એવું છે ઓવો કરી જ દઈએ આપણે દવા હવે અમે આ 2 દાડમ તમે જો કંપનીમાં હા એટલે હું મારી રીતના કૂટી લ્યો હા હું ચાલે તો તને હા લેતા આવજા કોક તો બદલો વારો જ પડજો તાને કાઢી મેલ્યા હું 4 વર્ષે આવ્યો તો મને તો કાઢી મેલ્યો મેં મને જેવું એ ના રાખ્યું ધકેલી મેલન કા એમને એમ કાઢ્યા ચાલ પણ પેલા ગોમ પછી આબરૂ કાઢીને કાઢ્યા પી લેડો બસ 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 એટલું લો બેકો હોય ને તો પેલી સુલામે લેવા ને ઠંડો થઈ જાય ચા એ તો સાચો હતો ને ઠંડુ થઈ જતું આ તમે આ એટલો બનાવ્યો એવું છે તાન રાતમાં ચા કોણ પીવો રાતમાં જ ના પીવાય હું તો ચા બંધ કરી દઉં પણ આ તો 4 વર્ષે હોય કણાય એટલે પીવું છું હવે પહેલાની તો કોઈક દવા કરવી જ પડશે દવા કરવી પડશે કોકના કોક તો કરવી જ પડશે આપણે પહેલા ખરા ને દવા નહીં કરવી પહેલા મારા ઘઉં આવડવા થયા છે ને ઓહો તે બધું લઈ લઈએ ન કેરું ખરા ને એનું લો મગજ છે હળી બળી સોપ તો લેવાનું એ તો ટ્રેક્ટર તો હું મારું આલ્યું નહીં પેલા ઘઉં બહુ વાટીને હું ઢગલો કરું પછી તમારે ટ્રેક્ટર લઈ જઉં થેસર છે ને સર બધું જ છે આપા તમને ખબર પણ તબેલા પડ્યું છે ઓહો એ તો જોયું છે હેરું બેરું એટલે લઈ જજો એકંથી એટલા બધા લેવાન મેલવા કોણ આવે એના હોય ગવર્મેન્ટ 300 રૂપિયા લઈને ના કરી દેવું આમ તો કેટલા થયા છે પલોવના 1200 રૂપિયા વીઘા તાણ અને કલ્ટીના પેલા 300 રૂપિયા 100 રૂપિયા હતા 500 રૂપિયા થઈ ગયા છે 500 રૂપિયા તાણ અને પાવરો મારો હોય તો કેટલા હોય એ તો ખબર નહીં આપણે પાવડો મરાવતા નહીં મારા એકન લઈ જજો ને મફત થઈ જાય બધું એ તો એમાં પુરાવાના તો જોવું કે પેન 1200 હાલે પુરાવાના હાલે 1200 ના હાલે એના કઈ હોય 500 રૂપિયા નાખો તો બધું કમ્પ્લીટ થઈ જાય એ હતો નહીં અમે ટાઈમ આઉટ લઈ જવું પણ અમે પહેલાની તો દવા કરવાની કરવાની જ છે તો અમે કોક તો કરવું જ પડશે પહેલા ઓલે કોક તો કરવું જ પડશે અરે વાહ મને હું મોકો પડ્યો છો ઓન લડાવવાનું હા ખોતાને તમે મને મારી કાઢ્યો તો ને પણ તમને એવી દશા ના કરાવું ને તો મારું મમાઈને ઉગર નહીં હા કહો હું કાંડ કરું પણ તમારે ભાઈ આમ લડવું પડશે હા કહો અને મારા કપડો પર જોઈ મને કહેતા હતા લુંગી પણ હા કહો તમને એ દવા કરું ના ને તો મારું મમાઈને ઉગર નહીં મને કી જતો રહ તું અહીંથી જતો રહ અને કી એ બે ભાઈઓ લડાવું ના ને તો મારું મમાઈને ઉગર નહીં હા ખોતા તમે